મમ્મી જય સ્વામિનારાયણ. ચા પાણી પી લીધા? તો ફ્રેન્ડ્સ, મમ્મી અને મેં ચા પાણી પી લીધા છે. અને હલો વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. અને વાગ્યા છે 7:30 અને મેન મમ્મી ચા પી લીધી છે. બાકીનું કામ હવેથી ચાલુ થશે, તો ત્યાં સુધી મારી સાથે રહેજો. તમે લોકોએ બધાએ ચા પી લીધી વડીલો? નથી પીધી? તો ચાલો અમારી સાથે બીજી વારની ચા પીવા. સીધ જાઓ. ઠીક, દહીં દેવા જશો રજુમાને? કાલે દહીં ગયા હતા દૂધ, કે જરીક છાશ નાખી દેજો, હું સવાર લઈ જાય. પણ અહીંયા આવ્યા ને એટલે મમ્મી દેવા જાય છે. દી આવો. ડેલી ખોલ દઉં? મમ્મી જાય છે રજુમાને દહીં દેવા. જો કે દૂધ રાતે દહીં ગયા હતા, એનું જ છે. અને વાગ્યા છે 10. હલો વાલા વડીલો, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું, મમ્મી પણ મજામાં છે. વાગ્યા છે 10 અને મમ્મી ગયા છે અહીંયા દરબારના માં છે એના ઘરે ગયા છે. અને આવ્યું છે પાણી, તો નવાઈ ધોવાઈ ગયું છે, માતાજીને દીયાબત્તી થઈ ગયા છે અને કામ પણ થઈ ગયું છે. અને પાણી થોડુંક ભરાઈ ગયું છે, થોડુંક ભરવાનું છે. આવું છે બધું અત્યારે તો ફ્રેન્ડ્સ, કાલે તમે બધાએ ખૂબ આશીર્વાદ દીધા હશે મારી ફ્રેન્ડને, કારણ કે એનો કાલે બર્થડે હતો. અને સવારની હું તમને મળી નહોતી, તો સારું છે ને તમને બધાને. અને તમારા તબિયતનું ધ્યાન રાખજો. અને ચોમાસું બેઠું છે એટલે મચ્છર ને બધું બહુ થાય, એટલે તબિયતનું ધ્યાન રાખજો. મમ્મી પણ આવી ગયા છે. હા ને, બહુ વહેલા આવી ગયા તમારા ફ્રેન્ડ. પાછું મિલ્કન્યુ પણ લેતા આવ્યા. તો મમ્મી તો આવ્યા, છાશ લેતા આવ્યા પાછા. તો રસોઈમાં તો આજે છે મગ અને ભાત અને રોટલા લગભગ તો છે. તો કોને ભાવે છે મગ ભાત ને રોટલા? બહુ મસ્ત લાગે હો ફ્રેન્ડ્સ. અને આજે સવારે મેં નાસ્તામાં એ જ કર્યું હતું. રાતના હું જમી નહોતી એટલે રોટલો પડ્યો હતો, એટલે રોટલો ચોળી દહીં અને એમાં થોડુંક દૂધ નાખીને બહુ મસ્ત લાગે હો ફ્રેન્ડ્સ. ક્યારે નો નાસ્તો કરજો એવો. મોળા દહીંમાં રોટલો ચોળી, એમાં થોડુંક દૂધ નાખી દેવાનું, મજા આવી જાય. તો આવું છે અત્યારે કંઈક. અને મમ્મી જાય છે રસોડામાં. આવું ફ્રેન્ડ્સ, તો આ કરિયાણું મમ્મી લઈ આવ્યા છે. આમાંથી થોડુંક મારે લઈ જવાનું છે, થોડુંક એટલે અડધું. હો, આ ભૂંગળા છે એ આમાંથી મોટા અને ઝીણા, અને 3-4 પેકેટ ભૂંગળાના 4-5 હું લઈ જઈશ. સેવની બરત છે, કેટલા પેકેટ છે? 5 છે, એમાં 3-4 હું લઈ જવાની છું. આ ઓલા ઝીણા પાપડ આવે તળવાના જીરાવાળા, એ છે. મકાઈના પૌવા છે 2 પેકેટ, મકાઈના પૌવા 1 2 3 4, અને બટેટા પૌવાના ઓલા ચોખાના પૌવા આ એ છે. 2 પેકેટ ચાની ભૂકી કેસર, જે મને બહુ ભાવે છે, એ હું લઈ જવાની છું. આ ચેવડામાં નાખવા દાળ છે. તો મમ્મી આટલું કરિયાણું લઈ આવ્યા છે. આમાંથી અડધું હું લઈ જવાની છું, થોડુંક જ મમ્મી રાખે તો. અને ફ્રેન્ડ્સ, આ ખમણી છે, મસ્ત છે એકદમ જાડી. મારે લેવી હતી, મારી પાસે મોટી છે, પણ મારે આદુ કે પનીર કે ચીઝ કાંઈક ખમણવું હોય ને તો નહોતી લેવી હતી. પણ મમ્મી કે મારી પાસે છે એટલે પછી હું લઈ જાઉં છું. મમ્મીને કંઈ જરૂર નથી પડતી. સરસ છે, એકદમ લોટકી છે. તો આવું છે ફ્રેન્ડ્સ. આટલું મમ્મી કરિયાણું લઈ આવ્યા છે, ને આમાંથી અડધું હું લઈ જવાની છું. હેલો, તો વાગ્યા છે 12 અને મમ્મીને લાગી છે ભૂખ. એટલે મમ્મી કહે છે કે ચાલ હવે જમવા બેસી જા. તો એને ઠંડુ પાછું ભાવતું નથી મમ્મીને, એને ગરમ ગરમ હોય તો જ ભાવે. એને મગ ભાત અને રોટલી કરી છે, તો
તો હવે ચાલો જમી લો ને. પાણી આવ્યું છે તો પીવાનું ખાલી બાકી છે, એ ભર લેવું. અને ઓલી હું કેસર ચા કહેતી હતી ને, એટલે કેસર ચાની ચા બહુ મસ્ત થાય છે, એટલે મારે એ પેકેટ લઈ જવા છે. તો બસ ચાલો તમે બધા જમવા, અમે તો બેસી જાય છીએ. નથી લાગી ભૂખ તમને લોકોને? નથી લાગી? મોડા જમો એટલે. તો મમ્મી તો બેસી ગયા છે, હું બેસી જાઉં. ચાલો જમવા. હેલો, વાગ્યા છે 1 અને જમી તો લીધું છે મેં ને મમ્મીએ, અને હું આવી છું મારા ફ્રેન્ડના ઘરે. અને તમને એક વસ્તુ બતાવું, મને તો ગમે, તમને કદાચ ગમશે. તમને બતાવું કે આપણે લસણ કેવી રીતે રાખી, ઓલા ટોકરીમાં ડાલીમાં રાખી હે ને. અને આ લોકો જો તમને બતાવું કેવી રીતે બાંધે છે. જોવું છે ને? ચાલો બતાવું. ફ્રેન્ડ્સ જો, લસણ આખા વર્ષનું આવી રીતે બાંધે. દેખાય છે ને ફ્રેન્ડ્સ? આ બગડે નહીં, આવી રીતે લસણ બાંધો ને, ગમે એવો વરસાદ હોય, તડકો હોય, આખા વર્ષનું લસણ આવી રીતે બાંધે. ઘરનું જ છે, વાડીનું. આ લોકોને કેવું સરસ લાગે છે. હેલો હેલો વાલા વડીલો. તો વાગ્યા છે 3:30. મમ્મી મૂકે છે ચા. અને કાલે કમેન્ટ સરસ આવી હતી, ભરતભાઈ ગઢવી. તો ભરતભાઈ તમને જય માતાજી. અને હું ને મમ્મી મજામાં છીએ. તમે કેમ છો? તો બસ આવી જ રીતે મારા બ્લોગ જોતા રહેજો અને સારી કમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. અને હમણાં કાલે તમારે મોડું થયું હતું ચા પીવાનું, આજે પાછું એનો ટાઈમ ફર્યા જ રાખે છે. ઘડીક 4 વાગે, ક્યારેક 3 વાગે, ક્યારેક 4. પણ હવામાન એવું છે ને, અને મને માથું દુખે થોડું થોડું, તો મમ્મી કે લાવ ચા પીએ જ લઈએ. હવામાન બતાવું. ચાલો આપણે પૂછીએ મમ્મીને કે ચા થઈ ગઈ. અને ચાલો મારી સાથે તમે તે ચા પીવા. અંદર દેખાય છે બધે. ચાલો આપણે ચા પીએ જ લઈએ. ચા તો થઈ ગઈ છે ને, મમ્મી ચા પીવા માંડ્યા છે. મારી ચા તૈયાર આ રહી. તો ફ્રેન્ડ્સ ચાલો તમે પણ ચા પીવા. હેલો. તો ફ્રેન્ડ્સ વાગ્યા છે 4:30 અને ચા પાણી તો પી લીધા છે. અને મમ્મી ગયા છે એમના ફ્રેન્ડના ઘરે બેસવા, અને હું પણ થોડીક વાર એન્જોય. પણ હવામાન બહુ મસ્ત છે, ઝીણા ઝીણા છાંટા કરે છે, વાદળા છે, તડકો જરાય નથી. મને આવું હવામાન બહુ જ ગમે. તો ફ્રેન્ડ્સ હું તાળા મારી અને જાઉં છું મારા ફ્રેન્ડ્સના ઘરે બેસવા. થોડીક વાર બેસી આવું. તમારે આવું હોય તો તમે પણ ચાલો. તો પછી આપણે મળીએ, ત્યાં સુધી મારી સાથે રહેજો. તો બાય બાય. મમ્મી જય સ્વામિનારાયણ. જમવા બેઠા છો? શું જમો? ગાંઠિયા શાક, ભાખરી ને દૂધ ને મરચા. તો ફ્રેન્ડ્સ ચાલો તમે પણ જમવા, ને હું પણ હવે બેસવાની તૈયારી જ કરું છું. અત્યારે મારી ફ્રેન્ડ આવી હતી બેસવા, તો એ હમણાં ગઈ. અને ચાલો જમવા બધા. અને ફ્રેન્ડ્સ મારો વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમને બધાને જય સ્વામિનારાયણ. માતાજી તમને બધાને સાજા નરવા રાખે. ગુડ નાઇટ, બાય બાય. જય સ્વામિનારાયણ.